તો આપણો પહેલો પ્રશ્ન છે કે ભારતીય બંધારણમાં મૂળભૂત કેટલી ફરજો છે? તો કેટલી ફરજો છે તેના વિશે કંઈ ખ્યાલ છે તમને? યસ, રાઈટ, 11 મૂળભૂત ફરજો છે. ટોટલ 11 છે. પહેલાં કેટલી હતી ખબર છે? પહેલાં 10 હતી. રાઈટ, 86માં બંધારણીય સુધારાથી 11મી જે છે એ ઉમેરવામાં આવેલી. આ મૂળભૂત ફરજની ભલામણ કોણે કરેલી હતી ખ્યાલ છે? અને કયા બંધારણીય સુધારા દ્વારા ઉમેરવામાં આવેલી હતી એ ખ્યાલ છે તમને? ઓકે, સરદાર સુવર્ણસિંહ સમિતિ અને 42માં બંધારણીય સુધારાથી ઉમેરેલી હતી. આ 11મી ફરજ કઈ છે ખ્યાલ છે તમને? ઓકે, રાઈટ, સમજી ગયા. જો હવે તમે જુઓ, એની નીચેનો ક્વેશ્ચન પણ જુઓ. એની નીચેનો ક્વેશ્ચન કયો છે કે શિક્ષણનો અધિકાર અધિનિયમ 2009 RTE એક્ટ, રાઇટ ટુ એજ્યુકેશન, એ કઈ ઉંમરના બાળકોને મફત શિક્ષણની વાત કરે છે? તમે જોઈ શકો છો કે એક્ઝામ કઈ રીતે ફ્રેમ કરેલો છે. ઉપરનો ક્વેશ્ચન જુઓ, નીચેનો ક્વેશ્ચન જુઓ. બંને એક જ ટોપિકમાંથી લીધેલા હોય એવું લાગે છે? તો કે હા, એક જ ટોપિક છે, બરાબર. એટલે ઘણી બધી વાર હું કહેતો હોઉં છું કે આપણે જે તૈયારી કરવાની હોય ને એ થીમ બેઝડ કરવાની હોય. આપણે એક થીમ પકડવાની હોય. જે ક્વેશ્ચન પૂછાયેલો છે ને તો એ ક્વેશ્ચનની એક થીમ જોઈ લેવાની, એ ક્વેશ્ચનની એક થીમ બનાવી નાખવાની અને એને આજુબાજુ એને લગતા જેટલા પણ ટૉપિક હોય એ આખો મુદ્દો હોલિસ્ટિક રીતે જે છે એ કવર કરી લેવાનો. જેવી રીતે આપણે ગઈકાલે IMF અને વર્લ્ડ બેંકનો જોયો હતો એ રીતે, સમજાણું? તો આવી થીમ જે છે એ બનાવવાની હોય અને આ થીમ અંતર્ગત હું તો એવું પણ માનું છું કે અમુક માઇક્રો થીમ જે છે એ પણ બનાવવાની હોય, કારણ કે અમુક એવા ટૉપિક હોય કે જેમાંથી બહુ ક્વેશ્ચન ના પૂછાતા હોય, તો એની માઇક્રો થીમ બનાવીને પણ આગળ વધી શકે. તો આ થીમ બેઝડ એપ્રોચ જે છે એ તમારે એક મગજમાં ફિટ કરવાનો છે અને એવી રીતે નાની નાની થીમ બનાવી નાખવાની. મેઇન્સની અંદર પણ સેમ આ જ વસ્તુ જે છે એ કામ કરતી હોય છે. નિબંધની અંદર કે GSની અંદર બધી જગ્યાએ જે છે એ આવી રીતે થીમ બનાવીને આગળ વધી શકો છો. તો શિક્ષણનો અધિકાર અંતર્ગત એમાં જવાબ શું આવશે કહી શકશો ખરા તમે? 6 થી 14 વર્ષના બાળકો માટે આ આખો કાયદો લાગુ પડે છે, બરાબર.